ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। રૂવાપરી રોડ નજીક આવેલી ફેક્ટરીમાં તોડફોડ કરવામાં આવી। ફેક્ટરીના માલિક પાસે હપ્તાની માંગ કરવામાં આવી હતી। હપ્તાની રકમ ન આપતા ફેક્ટરીમાં તોડફોડ કરી। કેમેરા, લાઇટો અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓની પણ તોડફોડ કરાઈ। તોડફોડની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। ફોન કરીને શખ્સે ફેક્ટરીના માલિકને ધમકી આપી હતી, જો હપ્તો નહીં મળે તો ફેક્ટરીમાં થઈ રહેલા બાંધકામ અટકાવવાની ધમકી અપાઈ। ફેક્ટરી માલિકે ઘોઘા રોડ પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ પણ નોંધાવી છે। અસામાજિક તત્વોનો જે આતંક છે તે સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। ભાવનગરની આ ઘટના કે જે આપ જોઈ શકો છો, આટલા શખ્સોએ ફેક્ટરીમાં અંદર એન્ટર થવાનો પ્રયત્ન કર્યો। લાકડીના ઘા વડે એન્ટ્રીને પણ નુકસાન કર્યું। ફેક્ટરી માલિક પાસે આ લોકો હપ્તાની માંગણી કરી રહ્યા હતા તેવા આરોપ પણ લાગ્યા છે। અને જ્યારે ફેક્ટરી માલિકે હપ્તો ન આપ્યો તો તે લોકોનો આક્રોશ કંઈક આ પ્રકારે બહાર આવ્યો હતો। કેમેરા, લાઇટો, ઇલેક્ટ્રોનિક વસ્તુઓની તોડફોડ કરવામાં આવી છે। हेलो, કોણ? તમે કોણ? તમે કોણ બોલો? ગઈકાલે રાત્રે તમે તોડફોડ બધી કરી છે અહીંયા? હા, કેમ ભઈલા? બસ સમજતા કારણ શું પણ? અમારા પૈસા જોવે છે, અમે કંટાળી ગયા છે। આપણે સાંભળ્યું તે મુજબ એ કબૂલી પણ રહ્યો છે કે તોડફોડ કરી છે અને કારણ માત્ર એટલું કે પૈસા જોઈએ છે। આ શખ્સોના ચહેરા પણ કેમેરામાં કેદ થઈ ગયા છે। પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ છે। વસૂલી કરવાનો પણ તેમના પર આરોપ છે।